મયુર, એસઆઈટી ની રચના કરવામાં આવી છે, શું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થઈ છે, 18 લોકો, કેટલા લોકોને અટકાયત કરવામાં આવી? બિલકુલ ગોપી, વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે વડોદરાના હરણી તળાવમાં જે ઘટના બની હતી તેને લઈને ગઈકાલ રાતથી જ જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની અંદર એસઆઈટી ની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટી દ્વારા જે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસની અંદર સૌ પ્રથમ તપાસ જે કરવામાં આવી રહી છે કે જે ઘટના બની ત્યારે બાળકો જ્યારે ત્યાં લેક આગળ પહોંચ્યા ત્યારે કેટલા બાળકો હતા, ત્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એ સીસીટીવી ફૂટેજ અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે કે સૌ પ્રથમ તો કેટલા બાળકો ત્યાં હતા, કોના કહેવાથી આ બધા બાળકોને એક જ બોટની અંદર સવાર કરવામાં આવ્યા હતા, કારણ કે બોટની કેપેસિટી માત્ર 14 લોકોની હતી. ત્યારે જ્યારે બોટમાં બાળકો બેસાડવામાં આવ્યા, સાથે 4 શિક્ષકો બેસાડવામાં આવ્યા હતા. ત્યાં સ્થાનિક લોકો જોડે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એ લોકોનું કહેવું હતું કે પહેલા શિક્ષકો જે બાળકોને જ્યારે બેસાડતા હતા ત્યારે જે બોટ ચાલક છે તેને એવું પણ કહ્યું હતું કે એક સાથે આટલા લોકોને ના બેસાડી શકાય. ત્યારે બોટ ચાલકનું કહેવું હતું કે વાંધો નહીં, તમે બેસાડો, બાળકો છે, કોઈ વાંધો નહીં આવે, એમ કહીને અમને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બીજું સૌથી મોટી નેગ્લિજન્સી જે કહેવાય કે જ્યારે બાળકોને બેસાડવામાં આવ્યા પણ તેમને જે લાઈફ જેકેટ જે પહેરાવવું જોઈએ એ જેકેટ પહેરાવવામાં નહોતું આવ્યું. તો એ જેકેટ કેમ નહોતું પહેરાવવામાં આવ્યું? જેકેટનો સ્ટોક આ લોકો જોડે ઓછો હતો. આ તમામ બાબતોને લઈને જે એસઆઈટીની ટીમની જે રચના કરવામાં આવી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જે આખી ઘટના બની છે તેને લઈને આ ઘટનાની અંદર તપાસમાં મુખ્ય તપાસ એ પણ થઈ રહી છે કે જ્યારે સ્કૂલ આ પ્રવાસ બાળકોને લઈને સ્કૂલ દ્વારા ગયા હતા ત્યારે સ્કૂલ તરફથી બી કોઈ આ બાબતની તપાસ કરવામાં આવી હતી કે નહીં. શિક્ષકો જોડે હતા, શિક્ષકોએ કે આટલા નાના બાળકો 7-8 વર્ષના બાળકો હતા, તો શિક્ષકોએ આ બાબતનું શું ધ્યાન રાખ્યું, સ્કૂલના સંચાલકોએ શું ધ્યાન રાખ્યું, આ તમામ બાબતો ઉપર જે એસઆઈટીની ટીમ છે, જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. સ્કૂલના સંચાલકથી લઈને તમામ શિક્ષકોના નિવેદન છે તે લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે મહત્વની વાત છે કે જે આખો જે આ કોન્ટ્રાક્ટર જે કંપનીને આપવામાં આવ્યો છે તે કંપનીના જે કોન્ટ્રાક્ટર હતા તેની બી અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે પબ્લિક સાથે અહીંયા આગળ અમે ચર્ચા કરી હતી, વાતચીત કરી હતી, ત્યારે તેમનું કહેવું હતું કે આ આખો કોન્ટ્રાક્ટમાં ક્યાંય પરેશ શાહ નામના કોઈ વ્યક્તિનું નામ નથી, પરંતુ આ કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના વ્યક્તિ દ્વારા આખો ચલાવવામાં આવી રહ્યો છે. કોઈ પેપર ઉપર કોઈ મયુર, નામ નથી અહીંયા લખવામાં. પરેશ શાહનો તમે જિક્ર કર્યો, અહીંયા આગળ હું તમને એ કહી દઉં, કારણ કે પરેશ શાહનું નામ નથી, પરંતુ પરેશ શાહની પત્ની, પરેશ શાહનો દીકરો વત્સલ પી શાહ, તેની દીકરી જે છે તેનું નામ આની અંદર છે ને તેના વિરુદ્ધમાં પોલીસે જે નામ એફઆઈઆર રજીસ્ટર કરી છે 18 લોકોમાં, એ લોકોનું નામ પણ એની અંદર સામેલ છે. પરંતુ મેઇન જેને ખેલાડી કહેવાય છે તે પરેશ શાહ છે, અને એવું કહેવાય રહ્યું છે કે આ પરેશ શાહ જ આ આખા મામલાની અંદર ઇન્વોલ્વ હતો અને એને જ સબ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. તમારી પાસે શું માહિતી આવી રહી છે આ પરેશ શાહને લઈને? બિલકુલ ગોપી, પરેશ શાહને લઈને જો વાત કરીએ તો જે માહિતી મને મળી છે કે ચોક્કસથી ક્યાંય પેપર ઉપર પરેશ શાહનું નામ નથી ક્યાંય જોવા મળી રહ્યું. જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેની અંદર બી ક્યાંય પરેશ શાહનું નામ નથી, પરંતુ ચોક્કસથી આ આખું હેન્ડલ છે એ પરેશ શાહ પોતે જ કરતો હતો. એના પત્નીનું, એના દીકરાનું, એની દીકરીનું તમામના જે નામ છે તે સામે આવ્યા છે, પરંતુ હેન્ડલ આ માત્ર નામ કાગળ ઉપર દેખાડવા પૂરતા જ હતા, બાકી હેન્ડલ આખું પરેશ શાહ કરતો હતો. ગઈકાલે જ્યારે આ ઘટના બની અને જેવી પરેશ શાહને ખબર પડી હતી તેની સાથે જ પરેશ શાહ જે છે તે અહીંયાથી ફરાર થઈ ચૂકેલો છે. તેના ઘરે બી અત્યારે કોઈ જોવા નથી મળી રહ્યું, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી પરેશ શાહનું ક્યાંય નામ કોઈ ફરિયાદની અંદર લેવામાં નથી આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંય પરેશ શાહનું કાગળ ઉપર કોઈ નામ નથી જોવા મળી રહ્યું. એટલા માટે, પરંતુ જે પરિવાર છે કે જેમના વાલ સોયા દીકરા જેમને ખોયા છે એ તમામ લોકો કહી રહ્યા છે કે આ આખા પડદાની પાછળ માસ્ટર માઇન્ડ જે કહી શકાય તે પરેશ શાહ છે. તેની ધરપકડ થવી જોઈએ. તેમના દીકરા તેમને ચોક્કસ ખોયા છે, પરંતુ આવા કોઈ બીજા દીકરાનો વારો ના આવે, કોઈ બીજા માતા પિતાને તેમના ઘરનો ચિરાગ ફરી બુઝાવવો ના પડે, તેના માટે થઈને તે લોકોની માંગ છે કે પરેશ શાહને વહેલામાં વહેલી તકે પોલીસ દ્વારા પકડવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે રીતે મોરબી કાંડ થયો હતો ત્યારે મોરબી કાંડ બાદ જ્યારે જયસુખ પટેલની જો વાત કરીએ તો તે જે ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યાં આગોતરા જામીન અરજી અનેકવાર તેમને ફાઇલ કરી, આખરે કોર્ટના કહેવાથી તેમને સરેન્ડર કર્યું હતું અને અત્યારે જેલના સળિયા પાછળ છે. ક્યાંક હવે ફરી એકવાર પરેશ શાહના કેસમાં બી એવું ના થાય તેવું બી અહીંની જનતા છે તે કહી રહી છે, કારણ કે પરેશ શાહને અહીંયાથી છટકવા માટેનો જે ચાન્સ છે તે મળી ચૂક્યો છે. એવું બી જાણવા મળ્યું છે
કે પરેશ શાહ જે અનેક જે ભાજપના જે નેતાઓ છે તેમના સંપર્કમાં જે ખૂબ મોટા વર્ગ છે તે લોકો જોડે ધરાવે છે, ત્યારે આ તમામ કાવા દાવા પરેશ શાહ દ્વારા તેને બચવા માટે કરવામાં આવે તેવું બી લોકો માની રહ્યા છે. ત્યારે ખરેખર તપાસમાં હવે પરેશ શાહનું નામ નાખવામાં, ફરિયાદની અંદર તપાસ બાદ પરેશ શાહનું નામ ઉમેરવામાં આવે છે કે નહીં અને પરેશ શાહની ધરપકડ કરવામાં આવે છે કે નહીં તે આગામી સમયમાં જોવાનું રહેશે. પરંતુ અહીંની જનતા ચોક્કસથી કહી રહી છે કે આ તમામની પાછળ જે માસ્ટર માઇન્ડ છે તે પરેશ શાહ જ છે. પરેશ શાહ માસ્ટર માઇન્ડ છે મયુર, પણ આની અંદર આખી એફઆઈઆર મેં વાંચી અને એફઆઈઆરમાં ક્યાંય પરેશ શાહનું નામ નથી, એટલે પોલીસ ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીનો નેતા છે એટલા માટે બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ચોક્કસથી ગોપી કહી શકાય કે પરેશ શાહનું ક્યાંય ફરિયાદની અંદર નામ નથી નાખવામાં આવ્યું. જ્યારે અહીંના જે પોલીસ તંત્ર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમનું એવું કહેવું હતું કે પરેશ શાહનું ક્યાંય કાગળ ઉપર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે કોન્ટ્રાક્ટમાં બી ક્યાંય કાગળ ઉપર પરેશ શાહનું નામ નથી જોવા મળતું, એટલા માટે તેનું નામ નથી લખવામાં આવ્યું. પણ ક્યાંક જે કહેવાય કે જે સરકારી જવાબો છે તે આપવામાં આવી રહ્યા છે ઓફ ધ રેકોર્ડમાં કે અમે તપાસ કરી રહ્યા છે, તપાસમાં જો નામ સામે આવશે તો ચોક્કસથી ફરિયાદમાં તેનું નામ ઉમેરવામાં આવશે, તેની ધરપકડ છે તે પણ કરવામાં આવશે. આવા અનેક જે કારણો છે પોલીસ દ્વારા અત્યારે આપવામાં આવી રહ્યા છે. પરંતુ ભાજપના વગદાર નેતાઓ સાથે તેની ઉઠક છે, ભાજપ સાથે તે જોડાયેલો છે, ત્યારે તે પોતાના બચાવ કરી રહ્યા હોય તેવું બી લાગી રહ્યું છે. અને એટલા માટે જ ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે લોકોની વચ્ચે અને તેમના દુઃખમાં સહભાગી થવાના બદલે તે બરોડા છોડીને નાસી ગયા છે તેવી બી વાત જે લોકો વચ્ચે એટલે કે અહીંની બરોડાની જનતા છે તે કરી રહી છે. સવારે જ્યારે જે અનિતાઓ જે જગ્યા ઉપર આ બનાવ બન્યો હતો ત્યાં આગળ હું મારી ટીમ સાથે પહોંચ્યો હતો. ત્યાં આગળ ત્યાંની જે આજુબાજુ જનતા છે, ત્યાં નજીકમાં રહેતા દુકાનદારો છે, એ બધા જોડે જયારે વાતચીત કરી હતી ત્યારે એમનું બી કહેવું હતું કે આ તંત્રની અને આ પરેશ શાહની મિલીભગત છે. એ આ તંત્ર આ નેગ્લિજન્સી તંત્રની બી કહી શકાય, કારણ કે જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યાર પછી કદી જોવા નથી આવ્યા કે અહીંયા આગળ કઈ રીતનું કામકાજ થઈ રહ્યું છે. સોરી, અહીંયા કામકાજ કઈ રીતનું થઈ રહ્યું છે, જે વોટિંગ માટેના સાધનો ઉપયોગ કરવામાં આવે છે તે સાધનો યોગ્ય રીતે તેને મેન્ટેન કરેલા છે કે નહીં, આ તમામ બાબતોની કોઈ ચકાસણી કરવાની હોય તંત્ર દ્વારા તે કોઈ કરવામાં નથી આવી અને માત્ર પૈસા કમાવા માટેનું એક જગ્યા ઊભી કરી દેવામાં આવી હોય તેવું ત્યાં સ્થાનિક છે તે કહી રહ્યા છે. બિલકુલ બિલકુલ મયુર, સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કે જે રીતે, કારણ કે અત્યાર સુધી પ્રશાસનને શું એ ખબર જ નહોતી કે ત્યાં આગળ બોટિંગ થઈ રહી છે, લાઈફ જેકેટ ત્યાં છે કે નથી જેકેટ, અને જે પેરેન્ટ્સ છે જેને પોતાના વાલ સોયાને ખોયા છે એ લોકોનું શું કહેવું છે, એ લોકો આ આખા મામલાની ઇન્વેસ્ટિગેશનને કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસની ગોપી વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે બરોડાનું જે તંત્ર છે એ ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે. તંત્ર એટલે કે બરોડા એએમસી ને જ્યારે ગઈકાલે આ આખા મામલાની ખબર પડી, અધિકારીઓ ત્યાં પહોંચી ગયા, બચાવ કામગીરી ચાલુ કરી દીધી અને રાહત કામગીરી ચાલુ કરી દીધી. જે બાળકો ડૂબ્યા હતા તેમને બહાર કાઢવાનું શરૂ કરાવી દીધું અને એ અધિકારીઓ એવું જ માને છે કે આ બધું કરી લીધું એટલે એમનું કાર્ય છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ એમનું જે કામ છે કે જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો તે કોન્ટ્રાક્ટ ખરેખર જે વ્યક્તિને આપવામાં આવ્યો છે તે યોગ્ય રીતે ચલાવે છે કે નથી ચલાવ્યો. જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એના તરફથી સબ કોન્ટ્રાક્ટ બીજી કંપનીને આપવામાં આવ્યો હતો અને એ કંપની દ્વારા ત્રીજી એક કંપની છે તેને બીજો સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. એટલે સબ કોન્ટ્રાક્ટ ઉપર બીજો સબ કોન્ટ્રાક્ટ છે જે આપવામાં આવ્યો. ત્યારે એ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપનીને પહેલા બ્લેક લિસ્ટેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ સબ કોન્ટ્રાક્ટમાં એટલે કે ત્રીજી કંપનીમાં આ કંપનીએ ફરી આ કોન્ટ્રાક્ટ હાથમાં લીધો હતો. એટલે ક્યાંક એએમસી તંત્ર જે માફ કરશો બરોડા જે તંત્ર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર, એ ક્યાંક આ બધી વસ્તુ જાણે છે છતાં બી આ ખાડા કામ કરી રહી છે તેવું જ લાગી રહ્યું છે. અને એટલા માટે કે જે સબ કોન્ટ્રાક્ટ કંપનીને આપ્યો હતો, બ્લેક લિસ્ટેડ કંપની હતી, છતાં બી એ કોન્ટ્રાક્ટ એ જ કંપનીને પાછો મળ્યો હતો સબ કોન્ટ્રાક્ટની અંદર. ત્યારે ક્યાંક એએમસી ના અધિકારીઓ અને જે સત્તાધીશો છે તે આની અંદર સામેલ હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે. અહીંની જે જનતા છે તે પણ આ જ વસ્તુ કહી રહી છે કે આ એએમસી તંત્રના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમની મિલીભગત છે, તેના કારણે જ આ આખો જે ઘટના છે તે સર્જાઈ છે. આજથી વર્ષો પહેલા બી બરોડાની અંદર આવી જે ઘટના બની હતી તેમ છતાં બી તેની ઉપરથી શીખ લેવામાં ના આવી અને ફરી એકવાર આ ઘટના બની એની અંદર માસૂમ ભૂલકાઓ છે તેમને જીવ ખોવાનો વારો આવ્યો હતો. જે પરિવારના જે દીપકો જે બુજાઈ ગયા છે તે પરિવાર લોકોના જનો બી કહી રહ્યા છે
કે અમારો દીકરો પાછો તો નથી આવવાનો, પરંતુ બીજા કોઈ દીકરા ભવિષ્યમાં આવું એમની જોડે ના થાય, બીજા કોઈ મા બાપ આવા દુઃખી ના થાય, તેમનો દીકરો ખોવાનો વારો ના આવે, એટલા માટે જે લોકો ખરેખર જવાબદાર છે એ લોકોને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે. એક વિશ્વાસ નિજામા કરીને એક પરિવાર છે, જે એનો જે દીકરો વિશ્વાસ નિજામા છે, કે જે ગઈકાલે આ ઘટનાની અંદર તેનું બી દુઃખદ અવસાન થયું હતું. તેના પિતાનું અને તેના દાદાનું કહેવું હતું કે મારા દીકરો તો ગયો છે, પરંતુ 5 દિવસ પછી મારા દીકરાનું બેસવું છે. જો એ પહેલા આ તમામ આરોપીઓ પકડી લેવામાં આવે તો હું માનીશ કે ના, ખરેખર સરકારે કામ કર્યું છે, તંત્રએ કામ કર્યું છે, અને મારા દીકરાનો જે જીવ મળ્યો છે તે હું હવે માની શકાય. તમામ પરિવારજન એ માંગ કરી રહ્યા છે. એક પરિવાર તો ગોપી એવો છે કે જેના ત્યાં 17-18 વર્ષ પછી જે દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, અને આ બંને જણા આ ઘટનાની અંદર બંને જણાનું મોત થયું હતું. એટલે ફરી એકવાર કે જે ઘરની અંદર 17-18 વર્ષ પછી નાના બાળકની ચીકારીઓ જે સાંભળવા મળી હતી, એ ચીકારીઓ ફરી બંધ થઈ ગઈ છે. અને એ માત્ર ને માત્ર જે આ તંત્રની બેદરકારી હતી, તે જે અધિકારીઓની જે મિલીભગતના કારણે માત્ર પૈસા કમાવા માટેનું એક જગ્યા ઊભી કરવામાં આવી હતી, ના તેની અંદર કોઈ ધ્યાન રાખવામાં આવ્યું, તેના કારણે જ આ ઘટના બની છે. ચોક્કસથી ગઈકાલે મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બી અહીંયા આવ્યા હતા, સાંત્વના પાઠવી છે, એમને જાહેરાત બી કરી છે કે વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓ પકડી લેવામાં આવશે, 10 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે. પરંતુ માત્ર 2 લોકો અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે, અને એ 2 જણા એ છે કે એક વ્યક્તિ કે જે બોટ ચલાવતો હતો અને બીજો વ્યક્તિ કે જે ત્યાં સંચાલન કરતો હતો. આ 2 જણાને પકડવાથી કોઈ આ કેસ પૂરો નથી થઈ જતો, કારણ કે જે વ્યક્તિ બોટ ચલાવતો હતો તે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે જે જગ્યાએ જે આ હરણી તળાવ છે ત્યાં બહારની સાઈડ સેવસણ વેચવાવાળો વ્યક્તિ છે કે જે આ બોટનું અત્યારે સંચાલન, જે બોટ ચલાવી રહ્યો હતો. તો એ વ્યક્તિને બોટ ચલાવવા માટે જ્યારે અહીંયા બેસાડવામાં આવ્યો, ત્યારે કહી શકાય કે આ એક ખૂબ મોટી જે બેદરકારી છે તે છે, તેના કારણે આ ઘટના બની છે. એ સિવાય જે બોટનું એન્જિન છે, કે જે સ્પીડ બોટનું એન્જિન આ બોટની અંદર લગાવવામાં આવ્યું હતું, તેની બી કોઈ ચકાસણી કરવામાં નથી આવી. જો ખરેખર બોટ ચલાવવાવાળો પાયલોટ જ સાચો હોત તો કદાચ આ બોટ સાઈડમાં મૂકી દેવામાં આવી હોત, અને કદાચ આ બાળકો છે તેમને જીવ ખોવાનો વારો ના આવ્યો હોત. એટલે માત્ર પૈસા કમાવાની જે વાત છે તે અહીંયા ચાલી રહી હતી, અને જે ટિકિટના 6 રૂપિયા છે તેની જગ્યાએ તેનાથી વધારે રૂપિયા છે તે લેવામાં આવી રહ્યા હતા. સાથે સાથે પરિવારના જે લોકો છે તે એ પણ કહી રહ્યા છે કે આની અંદર સ્કૂલ જે સંચાલક છે, સ્કૂલ તંત્ર છે, તેની બી બેદરકારી છે. કારણ કે સ્કૂલે પ્રવાસ બાળકોને લઈ જતા પહેલા ચોક્કસથી ત્યાં ચેક કરવું જોઈએ કે જે જગ્યાએ બાળકોને પ્રવાસ લઈ જવામાં આવી રહ્યા છે એ જગ્યા ઉપર, જ્યાં તળાવ જેવી વસ્તુ છે, બોટિંગ કરવા જેવી જે જગ્યા છે, ત્યાં બાળકોને લઈ જાય છો કે ત્યાં પૂરતી સામગ્રી છે કે નહીં, બચાવ કામગીરી કરવાની થાય તો તે તરત બચાવ કામગીરી શરૂ થઈ શકે તેમ છે કે નહીં. લાઈફ જેકેટ જે બોટની અંદર પહેરવાની વાત છે નાના નાના ભૂલકાઓને, તો તે લાઈફ જેકેટો અહીંયા છે કે નહીં. કારણ કે કહેવાય છે કે 83 બાળકો છે કે જે અહીંયા આગળ પ્રવાસે આવ્યા હતા, ત્યારે આ 83 લાઈફ જેકેટો અહીંયા છે કે નહીં, આ તમામ બાબતોની સ્કૂલ પ્રશાસને ધ્યાન રાખવાની જરૂર હતી, પણ તેમને બી આ કોઈ ધ્યાન નથી આપ્યું, જેથી કરીને સ્કૂલ સીલ થવી જોઈએ તો આવા બીજા બાળકો છે તેમનો જીવ ખોવાનો વારો ના આવે. જે અત્યારે જે આ પરિવારના જે બાળકો જે ગુમાયા છે તેના પરિવારજનો આ બી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સ્કૂલ સામે કેવા પગલા લેવાય છે, ખરેખર જવાબદાર લોકોની સામે કડક પગલા લેવાય છે કે નહીં, અને મુખ્ય જે જવાબદાર લોકો છે, જે 18 લોકો સાથે જે 19નું નામ પરેશ સાનુ સામે આવી રહ્યું છે, તેની સામે બી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે આગામી સમયમાં જોવાનું રહેશે. પણ પરિવારજન એક જ માંગ કરી રહ્યા છે કે બીજા કોઈ દીકરા કે બીજા કોઈ પરિવારનો દીપક ના બુજાય, તેનું તંત્ર ચોક્કસથી ધ્યાન રાખે, જેથી કરીને જે આ દુઃખના વાદળો અત્યારે તેમની ઉપર જે વરસ્યા છે તે બીજા કોઈ પરિવાર ઉપર ના વરસે. એક પરિવારે તો એટલે સુધી કીધું હતું કે નરેન્દ્ર મોદી એક સમય અહીંયા બરોડાથી જ જીતીને આગળ વધ્યા છે, અને આજે પ્રધાનમંત્રી અને વિશ્વ લેવલે તેમને નામ કર્યું છે, ત્યારે તેમને વડાપ્રધાનને બી માંગ કરી છે કે તેમનો કુળદીપક તો બુજાઈ ગયો છે, પણ બીજા કોઈના કુળદીપક ના બુજાય તે ખાસ ધ્યાન રાખે. અને આવા જે લોકો છે કે જે માત્ર પૈસા કમાવા માટે આવી જગ્યાનો ઉપયોગ કરે છે, જે સરકારી તંત્ર હોય કે પછી અધિકારીઓ હોય કે જે સત્તાધીશો હોય, તે લોકો સામે બી કડક કાર્યવાહી કરવામાં આવે, તે જવાબદાર લોકો સામે બી જે તંત્ર છે તેમની સામે બી કડક એક્શન લે, ત્યાં સુધીની માંગ છે તે પરિવારજનો કરી રહ્યા છે. ગોપી.
મયુર, પરિવાર લોકો તો માંગ કરી રહ્યા છે, પરંતુ પોલીસનું ઇન્વેસ્ટિગેશન આ બધામાં એક સવાલ ઉભો કરે છે, અને પોલીસનું ઇન્વેસ્ટિગેશન કઈ દિશા તરફ જઈ રહ્યું છે? કારણ કે ગઈકાલે હર્ષ સંઘવીએ કહી દીધું કે આ લાપરવાહી નથી, આ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે. કારણ કે જે લાઈફ જેકેટ હતા તે પહેરાવવામાં નહોતા આવ્યા. ત્યાં લાઈફ જેકેટ હતા કે નહોતા, 10 બાળકોને પહેરાવ્યા હતા, તો અન્ય બાળકોને કેમ બેસાડવામાં આવ્યા? અવાજ જતો રહ્યો. મયુર, આપને મારો અવાજ આવે છે? મયુર, આપને મારો અવાજ આવી રહ્યો છે? ફરીથી સંપર્ક કરવાનો કોશિશ કરીશું. મયુર, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે મયુરનો અવાજ, ફરીથી મયુર સાથે કનેક્ટ કરવાનો કોશિશ કરીશું. મયુરનો અવાજ નથી પહોંચી રહ્યો આપણા સુધી, પરંતુ સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જાણી જોઈને કરવામાં આવેલું આ કૃત્ય લાગી રહ્યું છે, કારણ કે જે રીતે લાઈફ જેકેટ ત્યાં આગળ હતા, 10 બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા, અન્ય લોકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા. અન્ય લોકોને જ્યારે પહેરાવવામાં નહોતા આવ્યા ત્યારે સવાલ એ ઉભો થાય છે, જે 10 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા તે 10 લોકો જે છે તે 10 લોકો બચી ગયા, તે 10 બાળકો ત્યાં આગળ બચી ગયા, પરંતુ જે બાળકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા તે બાળકો નું ત્યાં મૃત્યુ થયું, પાણીમાં તેઓ ડૂબી ગયા, અને હવે આખા વડોદરાની અંદર એક સન્નાટો ફેલાઈ ગયો છે. જે સવારના દ્રશ્ય છે, સવારના ટાઈમમાં પણ ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું. મયુર આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. મયુર, આપને અવાજ આવી રહ્યો છે? જી. મયુર, સવાલ એ જ છે કે લાઈફ જેકેટ ત્યાં હતા કે ન હતા? 10 લાઈફ જેકેટની વાત છે, તો 10 લાઈફ જેકેટ હતા તો અન્ય બાળકોને કેમ નહોતા પહેરાવ્યા, કે 10 થી વધારે બાળકોને કેમ બેસાડ્યા પછી? ચોક્કસ ગોપી, જે અલગ અલગ વાત છે તે સામે આવી રહી છે. અમુક લોકો એવું કહી રહ્યા છે ત્યાં સ્થાનિક, કે જે લોકો સૌ પ્રથમ જેમને ત્યાં ઘટનાની જાણ થઈ ત્યાં ગાડી પહોંચ્યા, તે લોકોનું કહેવું છે કે અમુક બાળકો છે કે જેમને લાઈફ જેકેટ પહેરેલા હતા, ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે કોઈ બાળકે લાઈફ જેકેટ નતા પહેરેલા. મહત્વની બીજી વાત એ બી એક સામે આવેલી છે કે જ્યારે બોટની અંદર 14 લોકોની કેપેસિટી હતી, અને જ્યારે તેમને 24 લોકોને પહેલા બેસાડ્યા, ત્યારબાદ બીજા 2 થી 3 બાળકો છે તેમને બેસાડ્યા, અને એ જે 2-3 બાળકોને બેસાડ્યા હતા તેમનું જ જે મોત છે આ ઘટનાની અંદર થયું હતું. તો સાથે સાથે જે લાઈફ જેકેટ અને ત્યાંના જે મેન્ટેનન્સની વાત છે તેને લઈને બી અનેક સવાલો છે તે ઉભા થયેલા છે. કારણ કે ત્યાં આગળ એક માત્ર બોટિંગની નહીં, પરંતુ બાળકોને રમવાની અનેક રાઇડ્સ છે તે પણ ત્યાં બનાવવામાં આવેલી છે. કારણ કે બરોડાનો આ પીપીપી પ્રોજેક્ટ છે તે ઉભો કરવામાં આવ્યો હતો એટલા માટે કે અહીંયા આગળ ત્યાં આખું જે ડેવલપ કરી અને ત્યારબાદ જે બીજા અન્ય જે બરોડાના તળાવ છે તે આ રીતે ડેવલપ કરી શકાય. અને આ પ્રોજેક્ટની અંદર કહી શકાય કે જ્યારે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાક્ટ એ રીતે આખો આપવામાં આવ્યો, જ્યારે ખૈરાત બાંટવામાં આવતી હોય તે રીતે તમામ વસ્તુની સત્તા જે કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હતી, કે એ જે તળાવની જગ્યા છે ત્યાં ગાડી તેને જે રીતે જે કામ કરવું હોય તે કરી શકે. લગ્ન માટેનો હોલની જગ્યા એટલે કે પાર્ટી પ્લોટ જેવી જગ્યા ઊભી કરવી હોય તો પણ એ કરી શકે. એટલે સુધીની સત્તા છે કે જે તેને આપવામાં આવી હતી. ત્યારે આ સત્તા આપવા પાછળનું આવું કારણ શું? માત્ર પૈસા કમાવા માટેનો કારસો જે આખો આ રચવામાં આવ્યો હતો તેવું સ્થાનિક ના જે લોકો છે ત્યાંના તે લોકો કહી રહ્યા છે. સવારે મયુર, અહીંયા એક મિનિટ માટે આપને રોકીશ, 1 મિનિટ માટે આપને રોકીશ. આ દ્રશ્ય સામે આવ્યા છે, આ દ્રશ્ય છે આજે સવારના ત્યાં આગળ જે પાર્ક બનાવવામાં આવ્યો છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે હરણીની આજુબાજુ જે તળાવ છે, તળાવની આજુબાજુ જે પાર્ક બનાવવામાં આવ્યો છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ હરણી જે એની એન્ટ્રી જે છે તેને બંધ કરી દેવામાં આવી છે. ત્યાં આગળ ફૂડ પાર્ક છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. આ બ્રેકિંગ ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે કે આખો ફૂડ પાર્ક જે બનાવવામાં આવ્યો હતો હરણી તળાવની આજુબાજુ ફરતા જે હતું ત્યાં આગળ દરેક દુકાનને સીલ કરી દેવામાં આવી છે, અને આ સીલિંગ ત્યાં સુધી કરવામાં આવ્યું છે જ્યાં સુધી બીજી નોટિસ ઇસ્યુ કરવામાં ન આવે. મયુર, અત્યારે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે? ચોક્કસ જે પ્રમાણે પેલા કે ત્યાં ગાડી જે પાર્ક છે તે સીલ કરી દેવામાં આવ્યો છે, ફૂટપાથ છે તે સીલ કરી દેવામાં આવ્યો છે. એટલે આ તો એવી વાત થઈ કે ઘોડા છૂટ્યા પછી તબીલાને તાળા મારવા કોર્પોરેશન નીકળ્યો તેવી જ વાત અત્યારે સામે આવી રહી છે.
કારણ કે આ કોઈ 1-2 દિવસની આ વાત નથી. અહીંયા આગળ ઘણા સમયથી આ પાર્ક ચાલી રહ્યું હતું, બોટિંગની સુવિધા છે તે ચાલુ કરવામાં આવી હતી. જ્યાં ઘટના બની ત્યાં પછી જ કેમ કોર્પોરેશનના જે આ ઊંચા જે અધિકારીઓ છે તે જાગ્યા છે? કેમ વહેલા આ લોકો જાગ્યા નહીં? એ ખરેખર પહેલા આ બાબતની જે તપાસ કરવાની જરૂર હતી કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટ યોગ્ય રીતે ચલાવવામાં આવે છે કે નહીં. નાના બાળકોને જે રાઇટ્સની રમવાની રાઇટ્સની વાત છે, તો એ નાના બાળકોની રાઇટ્સનું ત્યાં મેન્ટેનન્સ થાય છે કે નહીં. એવું નથી કે જે બરોડાની અંદર આ અમદાવાદમાં અને અન્ય જગ્યાઓમાં બી પહેલા જે રાઇટ્સ છે ત્યાં તૂટવાના બનાવ બનેલા છે. એ વખતે બી બાળકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. તો એ આટલા બનાવ બન્યા છતાં બી કેમ તંત્ર જે સવારું ઊંઘતું રહ્યું હતું? કેમ તે લોકો જાગ્યા નહીં? પહેલા જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો આટલા સમય થઈ ગયો, વર્ષો થઈ ગયા, તેમ છતાં બી એક બી વાર કોર્પોરેશન દ્વારા ત્યાં આગળ ચેકિંગ કરવામાં નથી આવ્યું. ત્યાં આગળ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે છે કે નહીં તે કોઈ ચેક કરવામાં નથી આવ્યું. અને આજે ઘટના બની ગઈ, આજે આટલા બાળકોના જીવ ગુમાવવા પડ્યા, જે દેશનું ભવિષ્ય બની શકે તેવા હતા. પરંતુ એ પહેલા જ તેમને જે મોત વાલું છે તે થવું પડ્યું હતું. કેમ? કારણ કે જે તંત્ર છે તે જાગ્યું નહીં, તંત્રએ પોતાની જવાબદારી છે તે યોગ્ય રીતે નિભાવી નહીં. અને એટલા માટે આજે જે આખી ઘટના બની ત્યારબાદ માત્ર એક કહેવાય કે દેખાડો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જે પાર્ક છે તે સીલ કરવામાં આવ્યું. જી મયુર, આપનો અવાજ ફરીથી આપનો અવાજ નથી આવી રહ્યો. હા, લાગે છે મયુર સાથે ફરીથી સંપર્ક તૂટી ગયો છે. તેમનો અવાજ જે છે તે નથી આવી રહ્યો. પરંતુ આપને જણાવી દઈએ કે અત્યારે ઇમરાન ખેલાવાળા પણ જે છે તે ત્યાં પહોંચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય છે જમાલપુર ખાડિયાના, તેઓ ત્યાં આગળ પહોંચેલા છે. તેમને ત્યાં આગળ ઇન્ટરવ્યુ આપ્યો છે તે પણ તમને સંભળાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્રએ એ જે ત્યાં આગળ હરણી તળાવ વિસ્તાર છે તેને સીલ કરી દીધું છે. મયુર ફરીથી આપણી સાથે જોડાઈ ગયો છે. જી મયુર. એટલે ચોક્કસથી ગોપી, જે તળાવ વિસ્તાર ને તેની આજુબાજુના જે ફૂટપાથ ને દુકાનો જે અત્યારે બંધ સીલ કરવાની વાત કરવામાં આવી રહી છે, એ માત્ર તંત્ર જે પોતાની જે બેદરકારી છે એ ઢાંકવા માટેની વાત કરી રહ્યો હોય એવું જ અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે ગઈકાલે ઘટના બની ત્યારે અધિકારીઓ આવ્યા, અધિકારીઓ મોડા સુધી રાત્રે કામ કર્યું અને ત્યારબાદ મીડિયા સમક્ષ એવું કહેવામાં બી આવે છે કે અમે લોકો તરત ત્યાં પહોંચી ગયા હતા, અત્યારે 12:30 વાગ્યા છે, હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છે, તમામ બાળકોની ડેડ બોડી છે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. ભાઈ, તમારું કામ છે તમે કર્યું છે, એમાં એવું ક્યાં કહેવાની વાત આવે છે કે અમે રાત્રે મોડા સુધી અહીંયા ઉભા રહ્યા, આ ઘટના બની તરત અમે ત્યાં પહોંચી ગયા હતા? ઘટના બની જ કેમ? જ્યારે તંત્રની બેદરકારી હતી ત્યારે આ ઘટના બની છે ને. એટલે ક્યાંક જે તંત્રની બેદરકારી છે એ બેદરકારીને ઢાંકવા માટે હવે તંત્ર છે તે દોડતું થયું હોય તેવું જ લાગી રહ્યું છે. સવારથી ટીએમસી ના જે વડોદરા જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે લોકો ત્યાં આગળ આટાફેરા મારી રહ્યા છે. એટલે આ માત્ર એ પોતાની જે ભૂલ છે એ છુપાડવા માટેની વાત છે, તેવું જ અત્યારે હાલ જે આ વડોદરા એએમસી તંત્ર છે તે કરી રહી છે. બિલકુલ, પોતાની ભૂલને છુપાવવાનો પ્રયત્ન અત્યારે ત્યાં વીએમસી જે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તે કરતી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ મયુર, એસઆઈટીની ગઠન કરી દેવામાં આવી, મોરબીમાં પણ આપણે જોયું એસઆઈટીનું ગઠન કરી દેવામાં આવ્યું, પરંતુ કશું 1 વર્ષ થઈ ગયું, હજી ન્યાય માટે મોરબીના પીડિતો રાહ જોઈને બેઠા છે, કાગડોળે રાહ જોવે છે કે ક્યાંક તેમને ન્યાય મળે. અને જે આરોપી છે એ અહીંયા નહીં તો હાઈકોર્ટે બેલ રિજેક્ટ કરી તો સુપ્રીમ કોર્ટમાંથી જયસુખ પટેલ જે છે તે બેલ લઈ આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આરોપી પોતાના વગનો ઉપયોગ કરે છે, પોતાના પૈસાનો ઉપયોગ કરે છે. એવામાં જે લોકો વિક્ટીમ બનેલા છે તે લોકોને સૌથી વધારે આમાં ભોગવવું પડી રહ્યું છે. ત્યાંના લોકો જે વિક્ટીમ્સ છે, જે લોકોના પોતે પોતાના વાલ સોયાને ખોયા છે, તે લોકો શું માને છે કે આ કેસમાં એમને લાગે છે કે ન્યાય મળશે કે ન્યાય માટે એમને વર્ષો સુધી રાહ જોવી પડશે? ચોક્કસથી ગોપી, જે પરિવારજનો છે કે જેમને પોતાના વાલ જે ખોયા છે તેમનું કહેવું છે કે તેમને ન્યાયતંત્ર ઉપર ચોક્કસથી ભરોસો છે, પરંતુ માંગ એક જ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સૌ પ્રથમ તો જે તમામ આરોપીઓ છે એ આરોપીઓને પકડવા જોઈએ. કારણ કે માત્ર 2 આરોપીઓ પકડવાથી કોઈ આ કેસનો નિવેડો નથી આવી જવાનો. કે આ જે 2 લોકોને પકડવામાં આવ્યા છે એ 2 જણા
ખરેખર મુખ્ય આરોપી બી ના કહી શકાય, કારણ કે જે મુખ્ય છે તો કુલ 18 લોકોના નામ છે કે જ્યાં આની અંદર સામે આવ્યા, ફરિયાદની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો એ 18 માંથી માત્ર 2 જણાને પકડવામાં આવ્યા છે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો એટલે સુધી કહી ગયા હતા કે 10 દિવસની અંદર ચાર્જશીટ છે તે ફાઇલ કરી દેવામાં આવશે. તો શું આ બીજા જે 16 આરોપીઓ છે તેમને પકડ્યા વગર જ ચાર્જશીટ ફાઇલ કરવાની વાત કરી રહી છે? જો ચાર્જશીટ વહેલી ફાઇલ કરી દેવામાં આવશે બીજા આરોપીઓને. જી, લાગે છે મયુર સાથેનો પાછો સંપર્ક તૂટી ગયો છે, કારણ કે ફોન આવી રહ્યા છે જેના કારણે સંપર્ક તૂટી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે, પત્રકાર છે. ભૌમિકભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે આખી ઘટનાક્રમ ત્યાં થઈ રહ્યો છે, એસઆઈટી રચવામાં આવી દીધી છે અને હવે એ માતા પિતા માટે શું કે જે લોકો ન્યાયની આશા સાથે બેસેલા છે? બિલકુલ ગોપી, જુઓ, જ્યાં લગી એસઆઈટી ની વાત છે, આવી જ્યારે પણ ઘટના ઘટે છે, સરકાર ભાજપની કે કોંગ્રેસની ઘટના પછી સરકારના જવાબ સરખા હોય છે કે એસઆઈટી ની રચના કરી, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા. પણ જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જેમણે પોતાની દીકરી ગુમાવી છે, વડોદરાની ઘટનાનો આપને રોકવા માંગીશું. આપણે મયુર સાથે પહેલા વાત કરી લઈએ, કારણ કે પછી મયુરને આપણે ફ્રી કરી શકીશું. મયુર, છેલ્લો સવાલ આપને પૂછી રહી છું કે અત્યાર સુધીમાં કેટલી અરેસ્ટ છે અને હવે ઇન્વેસ્ટિગેશનમાં આગળ શું થઈ રહ્યું છે અને પોલીસ શું કરી રહી છે? મયુર, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી બિલકુલ, હા. મયુર, અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશનમાં કેટલા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે? પોલીસ આગળ શું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે? એસઆઈટી તો બની ગઈ છે, પણ હવે ઇન્વેસ્ટિગેશનનું શું? ગોપી, જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત ગઈકાલે કરી લેવામાં આવી હતી. એ 2 લોકો એ છે જે એક જે બોટ ચલાવતો હતો, એટલે કે બોટ ચાલક છે એ, અને બીજો કે જે ત્યાં ગાડી સંચાલન કરતો હતો, એટલે કે સંચાલન એટલે કે જે ત્યાં ગાડી બેસીને જે ટિકિટ લેવાનું કામ કરતો હતો એ. આ 2 જણાની અટકાયત કરવામાં આવી છે. એસઆઈટી ની ચોક્કસથી ગઠન કરવામાં આવેલું છે. એસઆઈટી દ્વારા હવે એવો જે કહી શકાય કે બતાવવામાં બી આવશે તો અમે તપાસ છે તે તેજ કરી રહ્યા છીએ. અમે લોકો આ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. સૌ પ્રથમ તો મહત્વની વાત છે કે જે સીસીટીવી છે કે જે સમયે બાળકો બોટમાં બેસવા જઈ રહ્યા હતા, સૌથી મોટો એવિડન્સ જ એ છે કે સીસીટીવી ની અંદર સ્પષ્ટ દેખાય છે કે બાળકો એક સાથે કેટલા બાળકોને બોટમાં બેસાડવા મોકલવામાં આવ્યા હતા, કઈ રીતે મોકલ્યા હતા. જ્યારે બાળકોને બોટમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે એક પણ બાળકના શરીર ઉપર લાઈફ જેકેટ જોવા નથી મળી રહ્યું. એટલે આ જે તપાસની અંદર સૌથી મોટો મુદ્દો એ છે કે જે લાઈફ જેકેટ છે એ કેમ ના પહેરાયા. અને બીજું, જ્યારે 14 લોકોની કેપેસિટીની આ બોટ હતી તેની અંદર જે એક તો જે બોટ ચલાવવા વાળો વ્યક્તિ છે એ પોતે અંદર બેસી ગયો, બીજા 4 શિક્ષકોને બેસાડી દેવામાં આવ્યા, તો બીજા 24 બાળકોને બેસાડવાની ક્યાં જરૂર પડી હતી? કેમ એવી તો ઉતાવળ હતી કે આ બાળકોને એક સાથે બેસાડીને જે તળાવ છે તેના ચક્કર મરાવવા પડે? સાથે સાથે શિક્ષકો અને સ્કૂલ સંચાલકો છે તેમની બી તપાસ કરવામાં આવશે, કારણ કે જે વાલીઓ છે કે જેના પરિવારના જે કુલદીપકો જે બુજાવ્યા ખોયા છે તે લોકોનું કહેવું છે કે આની અંદર ચોક્કસથી સ્કૂલની બી નેગ્લિજન્સી છે. એટલે સ્કૂલના સંચાલક અને તેના જે બીજા શિક્ષકો છે તેમની બી તપાસ થવી જોઈએ, કે જેથી કરીને આ સ્કૂલ છે કે જેની બેદરકારી સૌપ્રથમ જે પરિવારજનો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સ્કૂલની ચોક્કસથી આ બેદરકારી પહેલી કહી શકાય કે બાળકોને લઈ ગયા અને જે પ્રમાણે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ તે ના રાખવામાં આવ્યું. ત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશનની સાથે જો વાત કરીએ તો પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ બોટની અંદર જે મશીન હતું તે મશીન સ્પીડ બોટનું લગાવવામાં આવ્યું હતું, તો આ મશીન ક્યારે લગાવવામાં આવ્યું, કોના કહેવાથી આ મશીન લગાવ્યું હતું, બાળકો જે આટલા બેસાડવામાં આવ્યા કોના કહેવાથી આટલા બાળકો બેસાડવામાં આવ્યા છે, આ પહેલા બી આ જ રીતે કોઈ અન્ય જે કેપેસિટી કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યા છે કે નહીં, આ તમામ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. કારણ કે મહત્વની વાત તો એ છે કે ત્યાં આગળ જે ટિકિટ છે જે લેવામાં આવે છે, ટિકિટનો જે દર નક્કી કરવામાં આવે છે તેનાથી વધારે દર ત્યાં આગળ ટિકિટના એટલે કે પૈસા લેવામાં આવે છે. એટલે ચોક્કસ સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું હતું કે માત્ર પૈસા કમાવાની લાલચના કારણે આજે જે બરોડાના આ કુલદીપકો છે તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, કારણ કે ના તો કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું, અન્ય જે ત્યાં આગળ રાઇટ્સ રાખવામાં આવેલી છે, બીજી ત્યાં આગળ જે બોટો મૂકવામાં આવેલી છે તે બોટોનું બી મેન્ટેનન્સ થયું છે કે નહીં, ટેકનિકલ રીતે તમામ બાબતોનું જે એસઆઈટીની જે ટીમ છે તે આ બાબત તપાસ કરશે.
FSL ને બી જરૂર પડશે તો જોડે રાખવામાં આવશે, અને સાથે સાથે જે કહી શકાય કે જે બોટના જે એક્સપર્ટ વ્યક્તિ કહી શકાય તેવા વ્યક્તિને બી જો જરૂર પડશે તો સાથે રાખવામાં આવશે. ત્યાં સુધીની પોલીસે તૈયારી છે તે બતાવેલી છે, પરંતુ મહત્વની વાત એ જ છે કે આ બધી તપાસની અંદર જે મુખ્ય નામ જે ચોપડા ઉપર ક્યાંય જોવા નથી મળી રહ્યું, તે વ્યક્તિનું નામ આ ફરિયાદની અંદર તપાસ દરમિયાન અંદર ઉમેરવામાં આવે છે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે. નહીં તો જે કહી શકાય કે જે પોલિટિકલ રીતે જે મોટો વર્ગ ધરાવે છે, મોટા મોટા લોકો, ભાજપના મોટા નેતાઓ સાથે જેની ઉઠક બેઠક છે, રોજ તેની જોડે હરવા ફરવાનું છે, તે વ્યક્તિ પોતાનું નામ કઢાવવા માટે કોઈ પણ રીતે પોતાનો જે સત્તાનો ઉપયોગ છે, પોતાનો જે રૂપિયાનો ઉપયોગ છે તે કરીને નામ કઢાઈ લે છે, કે પછી ખરેખર આ બાળકોને જે SIT દ્વારા ન્યાય આપવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. પરંતુ પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે તેમના જે બાળકો ખોયા છે તે બાળકોને ન્યાય મળવો જોઈએ, અને જે ખરેખર આની અંદર જવાબદાર છે તે તમામને વહેલામાં વહેલી તકે જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. ગોપી. મયુર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મયુર અત્યારે વડોદરા છે અને દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન અને પોલીસ શું કાગળ કઈ રીતે કરી રહી છે તે દરેક વસ્તુ આપણા સુધી પહોંચાડતા રહેશે. મયુર, આપણે ફરીથી સાંજના સમયે એકવાર ફરીથી વાત કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, તો મયુર આપણી સાથે જોડાયેલા હતા વડોદરાથી. દરેક વસ્તુ તેમને ગણાવી બતાડી આપણને. અને મયુર જે CCTV ની વાત કરી રહ્યા હતા તે CCTV પણ તમને બતાડી દઉં. આ એ CCTV છે જે CCTV ત્યાંના જે આપ જોઈ શકો છો, આ CCTV છે જેની અંદર બાળકો આવી રહ્યા છે તે આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ એ જ CCTV છે હરણી